આ હેનું શાક કર્યું? વાલનું તમારા ભાવતું ભોજન નહીં, સોળા તમને બહુ ભાવે ને. એ ડુંગળીનું કીધું તું મેં તને શાક કરવાનું. હા જ નહીં, જે બનાવ્યું એ ખાઈ લઉં છું. હા, પાણીનો ગ્લાસ ભર્યો કે નહીં? આ લ્યો. આ ભરે જરાક મને. બસ હો ભાઈ, હવે તમારા નળિયા તૂટી જાહે. ફઈનો ફોન આવ્યો છો કે આવું શું હજી આવ્યા નહીં? આ ઘરમાં બધાને કહેવું તો પડશે ને કે ફઈ આવે છે. હે જલપા, હેતલ વહુ, સાગર, અહીંયા આવો તો બધાય. બોલો બોલો. મોટા ભાઈ અત્યારે ભાભીને આવી જવા દે ને પછી કહું. છે ઈ ક્યાં ઘુમરા મારતા અંબરિયાળો છે? ઘાઘરો આવ્યા જો. એવા ટકા છે, ચાંદલા સુંદડીમાં છે, ભૂલી ગઈ. હા મેં કીધું આ કા ઊંધું બોલે. હા, તમને બધાયને એક હારા સમાચાર દેવા છે. એ લે ભાભી લાવો પેંડા. તમે કીધું કા નહીં કે આપણા ઘરમાં ઉવા? બે હવે સાનું મને બે. એ તો તમારે કેવું તો જોઈ ને હું બે. એવું કાંઈ નથી, એલા ફઈબા આવવાના છે એનો ફોન આવ્યો તો. હે? હા, રોકાવા. ફઈબા હમ. ફઈબા આપણા ઘરે આવે હા રોકાવા. તો સમજી લો આપણા ઘરમાં ભયંકર વાવાઝોડું આવે છે ફઈબાનું. સુનામી આવશે, સુનામી મોટી બધી. અને એના જે વાવાઝોડામાં છે ને આપણે લોકો જેવા ઉડશું ને એવા તો એકે વાવાઝોડામાં નહીં ઉડવી. તમે આગાહી તો ન કરી પેલા. પૈસા આપો ઘરમાં સ્પરે લઈ આવું. પૈસા નથી હવે થઈ રહ્યા છે ઉભને. તો ફઈને સહન કરવાના. મારથી તો નહીં. ક્યાં પૂગ્યા ફેબા? ફોન કર્યો કે ટેમ્પામાં બેઠી છું કે કલાકમાં આવી જાય એવું કીધું. એટલી બધી થોડીક વાર લાગે. ટેમ્પામાં બેઠા વાત તો લાગે ને. આવશે હવે આવવાના છે તો આ બસ આટલી વાત કરવા તો અહીંયા મને બોલાવ્યા. હવે આવ્યા હોત તો મને બોલાવી હોત તો. એવું નથી, પણ મારે તમને બધાને કહેવું તો પડે ને કે ફઈનો ફોન આવ્યો તો. ફઈબા આવે છે આપણા ઘરમાં સત્યાનાશ થઈ ગયું. આ કેમ આમ બોલે છે? મોટા ભાઈ ઉભા હે ભૂલ. જો આવ્યા એ ફોઈ, આવો આવો. લાવો 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 ફેબા. એટલે વજન ઘણો એ છે લે. હું લાવ્યા ફઈ આમાં? આ છે ને, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હે જય શ્રી કૃષ્ણ. આમાં વસન તો હારો છે. અમાર હાટુ કઈ લઈ આવ્યા? આ શીણા લઈ આવી થોડાક, લે અને થોડાક ઓલા ગાંઠિયા લઈ આવીને એવું અટમ પટમ. હારું થયું લ્યો. આ આખા વરના સૈણા આપણે થઈ ગયા લ્યો. હવે લેવા નહીં પડે. પછી કાંઈ પડાવ. એ ચણા તો મને બહુ ભાવે ને એટલે ભેગા લઈ આવી. ના ના કાંઈ હોય ન હોય ખવાય. તો એનું શાક બનાવીને ખાવા થાય ને એમ. ખવાય ખવાય સણા તો નેરવા. એ બધું પછી, પણ પેલા ફઈ બે હતો ખરા. હા બેહો બેહો. અટાણે સૂત્યો મારો. આ ગેસ ભરાઈ ગયો તો મને. આ સકડા બેઠી ને હા. તો સકડાએ મારા વારાએ મને શું કીધું ખબર છે? એકદમ ઉતરી જા મેં કા કે તમે તો બહુ આમ વાહર છોડો છો. એટલે આમ માણસ વાહર નો છોડે. હા, એ ફઈબા ઓલા સકડાના ઓલા ભૂંગળા કરતા તમાર ભૂંગળાનો અવાજ વધારે આવતો હશે ને. અરે એ ફઈની હું મજાક ઉડાવો છો? આ કુદરતી છે, આવું તો હાલ્યા કરે. હવે ગોટુ માવતર છે ઈ. તમને કેમ કેવી ભૂંડી વાય છે. કે હારી નો આવે ભૂંડી સૈણા ખાધું હોય તો સૈણાની દાળ થાય. મને કેમ એટકી સડી? કાઈ નહીં. હવે તો નીકળી ગયો ને ગેસ બધો કે હજી સડે છે? એ ભાઈ જો ગે નો કાઈ ભરોસો ન હોય. હા અને હા મને તો ગેસ નું છે ને નાનપણથી છે. છૂટ્યા રાખે છૂટ્યા. હા હા, કાંઈ વાંધો નહીં. આમ જો તમે અહીંયા આવ્યા છો તો કેટલું રોકાવાના? મહિનો 2 મહિના? બોલો. તમે રોકા મને કયો એટલા દી હું તો રોકો. હું તો મહિના દી નું આમ કરીને આવીશું ને. હા તો વાંધો નહીં, તમ તારે તમારું જ ઘર છે, જેટલું મન થાય ને એટલું રોકાજો. નહીં હો. હું બોલી તું? હે ના ના એ તો ખાલી એમ કે છે કે ભાઈ રોકાવ ખરા, પણ એક શરત. હું ગેસ ઓછો છોડવાનો. દાંત કાઢોમાં ની કુદરતી છે કહું છું. ફઈને અંદર લઈ જાવ એમ કહું. પણ મારી વાત તો કોક સાંભળો. હા બોલો. બોલો 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 તમે બોલો. આ એમ કે છે કે ગેસ નહીં છોડવાનો હે. હમ એટલે ગેસ નો છોડું ને તો બીજી દી મને ઝાડા થઈ જાય. હમ મને ગેસ તો છોડવાની આદત છે જો. હા જો તમને પોહાય ને તો મને રાખો, ન પોહાય તો ન રાખો. ના, ના. બાકી નામ જો. એટલે ભાઈ કુદરતી કહેવાય આ બધું. આ તમે લોકો ખોટા યાર માથે લઈને ફરો છો. કૌટું 24 કલાકમાં કેટલી વાર છોડતા હશે? આ મારો ભાઈ જીવતો તો ને એને હંધી ખબર હતી કે મને ગેસ ની તકલીફ છે.
હા એટલે તો શીણા હારે રાખું છું કે થોડા ખાવ ને તો વધારે ગેસ નીકળી જાય. હા સમજે. બાકી મને કઈ શોખ ન થાતો હો ગેસ છોડવાનો. હા હા તમ તાર બાત સમજો ભાઈ બાપ તમે ચિંતા ન કરો. હા. આ બધું કુદરતી કહેવાય. આ લોકોને એને કારક થાતું જ હોય. હાલો ચાલ દેજો. હા 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 મંદિર. જાવ હવે અંદર વ્યા જાવ. હાલો ઠેલો લ્યો. જો શું હા. હાશ. ના હાલો હાલ હવે. અંદર હાલો. આ મને ભૂખ લાગી છે. હું ન આવું તમારા હારે. શેનામાં બાફી દે. હાલો શેનાનું શાક કરી દે આજ તમને. હાલો લાવ માં ખીર. લાવ. લેતી આવું શીણા કઈ મૂકી ન દેજો. શીણા ખાવાની મને આદત છે હો. હા પછી હા શેનાનું શાક કરી દે ને હાલ આજ. અને અરે શીરો ખાવો ને. મારા બાપ શીરો ખાઈને હું ક્યાં જઈશ હા? એના કરતા ભજીયા બનાવી નાખજે. મજા આવશે. એ બાપરે આટલો ગેસ છોડે છે તો હજી દોહીને ભજીયા ખાવા છે આ તમારી. પણ એ હવે ગૌઠું માવતર છે એને બધું ખાવાનું મન થાય ને. ગેસ છૂટવું એ તો કુદરતી આ કહેવાય. સૈણા વાળી વસ્તુ એકેય નો ખવાય ને એમાંય સૈણા દાબે છે. આપણને એવું થતું હોય પણ આપણને ઓછું થાય એટલે આપણને ન દેખાય. જાઓ તમને સુગંધ આવે છે કે ગંધાય છે? હમણાં પડતો રહી ગયો તને નથી દેખાણું. બેટા ફઈ આવ્યા કોઈને ગમતું નથી ઘરમાં. લે બિચારા ગૌઠું માવતર છે ભલે ને રહ્યા. હાય આ જલપા ક્યાં ગઈ? ક્યારની સાપ? જલપા એ જલપા એ હા એ સા લાવ ને ભાઈ. કેટલી વાર થઈ ગઈ? એ આવું પાકે છે સા. ઓહો હજી તો સા પાકે છે. ઓહો આ શીણા ખાવ ને તઈ મને હક થાય. ત્યારે મને હક ન થાય. હા સારું છે ને? સારું છે હો ભાઈ. હા ખાઈ લીધું બાકી છે? સાય નથી દીધો. એવું છે તો કેવાય ને બાયુને સા કરી દઈએ. જા જલપાન કે સા બનાવીને દે. બનાવશે હમણાં. પણ કેટલી વાર હોય? આ મારો ભાઈ હોય ને તો કે ક્યાંનો બૂમ પાડીને અહીંયા આગળ બધું હાજર કરી દે. અને તમે 100 આ માંડ આટલા વર્ષે હું આવી તો તમને કદર નથી. કદર તો હે જ ને ભાઈ, કદર તો હોય જ ને તમારી. હા તે કદર હોય પણ પાછું હા શું થયું? કાઈ નહીં. આ જાને મને કેને સા લઈ આવે હોય. અને જો હા ભાઈ હા સા ને ભેગા સીણા લઈ આવજે. આ મને છે ને ક્યાંની ભૂખ લાગી છે. એ હાંભળી ગઈ. આ પાણી લેતા આવજો મારા હાટુ. અરે એ જાત આવજો. એક વાત પૂછું ભાઈ, હા ખીજા હો તો નહીં ને? લે બોલ. હા મારી દીકરીને કોઈ ખીજાવું હે? આ તમે થાકી આ ન લ્યો. જાઓ આમ આમ કરીને આખો આ દી. પાણી લે ફઈબા આ સા પી લેજો નિરાતે હો ગરમ અને આ નું. સૈણા. હા લાવ પકડ. આગી બે. એ હાથે ખાહે. હે પેલા સા પી લો પછી સીણા ખાય બેટી ને. તમને જેમ મજા આવે એમ ભાઈ. તમે પીઓ હું પીઉં. આ સા કેવું બનાવ્યા? આમાં આદુ તો નામનું નથી. આમાં આદુ છે ને વધારે નાખવાનું જેથી કરીને મારા પેટમાં દુખાવો ન થાય. હા. સમજી ગઈ? અને ગેસ છૂટવામાં સારું પડે. હા. 5 કિલો આદુ લેતા આવજો. પાકું. ઈ તો આ પહેલી વાર સા બનાવ્યો ને તમે ઘણા વર્ષોથી આવ્યા એટલે ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર વધારે નાખજો. આ નાખજો. મારો ભાઈ હોય ને તો હંધુય ધ્યાન રાખ્યો હો. હા પણ બાકી તમે શું મારું જરાય ધ્યાન રાખો છો? ના ના ભૂલ થઈ ગઈ એમ તો કહું છું. સાંભળી લીધું ને? આમાં આદુ નાખવાનું. આદુ આટલું બધું. સાંભળી લીધું ને 5 કિલો આદુ લેતો આવવાનું. પાકું લેતો આવીશ. પેલી નક ઠરી જાહે ઈ. મને નો ભાઈ હો ચા. ત્યાં સેના થાવ લ્યોની. પી તો ગયા સા. એવું હોય ભાઈ. તાર ખાવી તા? ના માર તમાર જેવું તાર ના. ખાવા? ના ના ના. અરે ખાવાથી પેટ સાફ રે માં અને હું- ગેસ છૂટી જાય હંધોય. અરે હું હમણાં સાફ કરીને આવ્યો.
યસ પણ હજી તું સણા તો ખાઈ જો આ ઘરના સણા છે હો દેવી છે ને દેવી આ સણા ખાવાથી છે ને ભલ ભલા ભાગી જાય એવું હોય તમે ખાવ ને તમે હું તો ખાવાની છું હા તે ખાવ ખાવ હે ભાઈ સૈણો સવાય કે ખાલી આખે આખો ઉતારી જ સાની મુની ની રે ખાવા દે ને. સાવું નો સાવું એ મારા મનની વાત છે આટલા દીથી સણા સાવતી તારા રસે સાવતી હતી હે સાની મુની ની રે આ બક કરે છો એ બોલતી નહીં હવે ફઈ ખાઈ છે તેને ખાવા દ્યો ને ઈ બધા સોકર બુદ્ધિ છે આ તમારે ખાવ ને ખાવ સૈના. ખાવ આનું ખાઈ લે ખાવ લબ લબ થઈ પડ્યા સોપી ખાવ ખાવ તમારે સૈના ખાવ તમારે ખાવા છે નહીં અમારે નથી નહીં ખાવું. નહીં આ હારા છો મેં ઘરે શેક્યા હતા પડદા ખોલો પડદા આવે શ્વાસ નો લેવો તો લાવ દરવાજો ખોલ તું એલી એ હમાઈને ખોલજો મરી જાઉં પાલ પવન નહીં નથી પાંદડો એટલે થલતું શું થયું એ હું એમ કહું છું ફઈબા આ તમે થોડોક છેણા ખાવાનું ઓછું કરી દો નહીં તો ઓછો ગેસ નીકળે એમ લા ભલા માણા આ સવા નહીં ખાઉં ને તો તમારે મને હોસ્પિટલ ભેરી કરવી પડે ના ના એવું નથી કરવું તો તમ તારે ખાવ આ તું કે છે ને આ ગેસ ઓછો થાય મને તો સમજાતું નથી એટલે સમજાય ને ગેસ હોય હે આ મારે એકલી ન છે આપણા રવડામાં ગેસ છે પણ આ લોકોને ખબર ન પડે ને હા. બધી પણ તમારે ગેસ ને તમારે ગેસ નો મોટો ટાંકો હે ભાઈ અરે મારો દીકરો તો એમ કેતો તો કહેતો તો? બા આપણે છે ને ગેસ ની એજન્સી ખોલી નાખીશ બાટલા એમનો ભાઈના ઘરેથી લઈ આવવાના મફતમાં હમણાં ગેસ નો ભાવ વધી ગયો નથી આવક વધારે થાય આ બંધ કરી દીધો ગેસ બા સાંજ સુધીમાં 10 બાટલા ભરાઈ જાય તો હું જ એજન્સી ખોલ નાખું છોડો બા એકા દિવસ બાકી તો આપણે છે ને હાય હવે હરું પેટ થયું મારા ચીટી બહુ વાઈસ આવે છે તમે બેહો તમારા મહેમાન પાસે હું તો જાવ ગંધવી માર્યું છે બધું આલે છે ને વયો ગયો તમે ખાઓ નથી ખાવા અમારે બોલ આ છે ને ગામ આખું ખાઈશ એમાં હું નકરી પૈસા ના કેવી હરખાઈ આવી જાય હો. સીના ખાય એટલે એ ગેસની રમઝટ બોલી જાય એ મજા આવી ગઈ હો બાકી હા શું કહું તને સક્કર આવવા મળ્યા વાસ લઈ લઈ તને સકર જ આવે છે ને મને આ 24 કલાક છે ને આ મનમાં છે ને બીક જ લાગ્યા રાખે છે કે આ ગમે ને હું કામ કરવા જાઉં ને ક્યાંક વાહેથી ને ફઈબા છે ને ભડ કરતા નો આવે આ ઓલા ફટફટિયાની જેમ ભડભડાટી બોલાવે શું પણ એ તો સારું જ રહેવાનું છે એટલે જ મેં સ્પ્રે મંગાવ્યા લાડ બધા એક વધારે મગાવજો મારા હાટુ સ્પેશિયલ મારા હાટુ બધા એટલું નોકા મંગાવ્યા આખા તેમ 10 વાર સાટ જ રાખવાના એટલે વાસ જ ન હોય ફઈના જ્યાં કામ કરું ને ત્યાં આજુબાજુ મારે સાટી દેવાનું પછી કામ કરવાનું હું એમ કહું ફઈ થાકી નહીં જતા હોય આમ કરી એ હવે પૂછવું જો હે હો ફઈને પૂછી લેજે ને મારાથી તો સહન નથી થતું ફઈ આવ્યા ને ત્યારે મને આમ હાર્ટ એટેક આવી જાય મને એ ભડભડ કરીને દુખાવો નહીં થતો એટલે કાંભી હવે એમ કરો આવ્યા જો આવ્યા પાછો અવાજ ચાલુ ને વાંચી ચાલુ ભાગો ભાગો ને તમને તો નથી ગમતું ને ઉભા રહો ભૂખ લાગી છે હવે તો હાય ફઈબા હા હાલો સમી લ્યો આ તારામાં કઈ વેતો છે કા આ મારો ભાઈ હોત ને તો મને આમ એઠે બેહાડીને ખવડાવત નહીં આમ ખાટલે બેહાડીને ખવડાવત સમજી ઓ મેં કીધું તું માં ન લાવ હવે હાલ હંધાઈ જમ્યું બા પેલા એમાં એવું છે ને કે આપણા ઘરમાં નિયમ છે ને કે વડીલ જમી લે ને
પછી છોકરાઓ જમે. અને મારા ગળે તો રોટલી જ ન ઉતરી ફઈ. કા મને ગંધ હતું તું બહુ બધું. આમ જો મહેમાન છો તમે, પેલા તમે જમી લો, પછી અમે શાંતિથી જમી લો. આ હેનું શાક કર્યું? વાલનું તમારા ભાવતું ભોજન નહીં, સોળા તમને બહુ ભાવે ને. એ ડુંગળીનું કીધું તું મેં તને શાક કરવાનું. કોણ? હા જ નહીં, જે બનાવ્યું એ ખાઈ લઉં છું. હા, પાણીનો ગ્લાસ ભર્યો કે નહીં? આ રહ્યો. આ ભરે જરાક મને. બસ હો ફઈ, હવે તમારા નળિયાય તૂટી જાહે. આ સી બાવલી છે હો. લે ગેસ છોડે માં નળિયા તૂટી જાય. તે તૂટી જાય ને આ બડામ બડામ બોલાવો તો એ ઉપર જાય, પછી અટવાઈ જાય હંધું, અને અટવાઈ જાય એટલે ક્યાંય હવા ન જાય, ને હવા ન જાય એટલે નળિયું ફાટી જાય. બરાબર ને? બરાબર, હાવ બરાબર. ડાઈ ઠામા કોઈ દી મારા ભાઈએ મને એમ નથી કીધું. અને તું કોણ કેવા વારી? હા, એટલે તમે ખાધું હા ના બાકી છે હજી તો હું આવ્યો છું કામ કરે. તો ખાઈ લે ને. પછી નિરાતે તમે ખાઈ લ્યો ને પેલા. આમાં. ફ્રેશ જ ખાવું. ખાવ આ પણ મને છે ને જરાક આમ પેટ જરાક હરવું થઈ જાય ને પછી ખાવાનું ભાવે. ક્યાં? હા ખાવા ટાણે જરીક વાર આ તમારી સિસ્ટમ બંધ રાખતા હોય તો. હા, હું બોલ્યો? દુખવા માંડ્યું. હું બોલ્યો? એમ કહું છું કે આ સિસ્ટમ તમારી ખાવા ટાણે ઘડીક વાર બંધ રાખતા હોય તો. મારા રોયા આને સિસ્ટમ કહેવાય? હે, આ કઈ કારખાનું છે? તો આમ સ્વિચ આમ બંધ કરી દઉં? એ ફઈ મુકાવી હોય તો સાની વાની ને રે, આ સીબાવલી બહુ છો, બહુ છે બુટી ડાયની. એ હું તને એમ કહું છું, તારે આ ગેસ લાઈન નથી છે ને? સવાલ પૂછો. તો સાની મોની ની રે. શરમાઈ ગઈ. મારો ભાઈ હોય ને તો કોઈ દી આમ દાંતે ન કાઢવા દે. મંડી પડી છે દેખલી. ભાઈ તમારે શાક વધારે જોતું હોય તો મગવી લો, પછી કહેતા નહીં. હા. હવે મારાથી નહીં બે. હું ભાગું, ભાગો. આ નકરા ગાંઠિયા ની હા, જા. છે. આખું ઘર ગંધવી માર્યું. આ રસોઈ છે ને બનાવી ની એમને પડી રહેવાના, એક તો ખાવાનું છે ને નથી એ ભાવવાનું. મારી ભેગી બેસી જાય ખાવા. લે આ કેવી કહેવાય? આજ ખેરે સણા ગંધાણા, ઓલી ખેરે ગાંઠિયા હતા. શું થયું? કાંઈ નથી, બોલો તમે તમારે શું કયો છો? એટલે હું એક વાત કહું તમને. હા બોલો ને ભાઈ. આ હંધાય લોકો મારી હારે આમ કેમ કરે છે? અરે આ તો કુદરતી કહેવાય. વાર સૂટ હોય કઈ ખોટું કહેવાય? જરાય ખોટું ન કે, આનાથી તમારું શરીર સારું રહે છે ને. તમે તમારે મોજ કરો ને અને ધબેડા બોલાવો, ભલે અમારા નળિયા હા, તૂટી જાય. જો પાછું મને ગેસ તો ભરાણો. હા પાછો. હવે તો ખાઈ લો. હા, અને તમે ખાધું કે નહીં? હા, અમે ખાવા જ જઈએ છીએ. હાલે મારે ભેગી ખાવું છે. નહીં તમે ખાઈ લો. કોઈ દી તો મા દીકરો ખાઈએ. ભાઈ ને તમે ભત્રીજા. ખાઓ, તમે ખાઓ. ઓલી પાછી ઓલી હજી આવે. ખાઈ લીધું કે બાકી છે ખાવાનું? ભાઈ, ચાલુ કર્યું છે. ઓહો, એટલી વારમાં 10 વાર છૂટી ગયો છે. હવે હું જાઉં ને કે મારાથી નથી રહેવાતું. પાણી પીવો લાવો ભાઈ, લાવો થાળી મને આપી દો. હાલો થોડું પાણી પી લો. આ સોડીનું શાક વાલનું હતું ને? હા, સોળાનું. સોળાનું. હા, મને એવું લાગ્યું ખરું. એ હારું હો, આ કોઠા માટે હારું કહેવાય. ધડાકા ને ભડાકા થઈ જાય. મોટો સોખો કરી નાખે. કેમ ભાઈ? આ લોકોને શું ખબર પડે? એ લોકો સોડે જ છે પણ અવાજ ન આવે. હો. મારો રે આમ થાવે, આમ નહીં તેમ નહીં. ભાઈ ગેસ તો એ તો કુદરતી કહેવાય. હા, કુદરતી જ કહેવાય ને. એમાં મને એને જરાય ખોટું નથી લાગતું. ભલે એને દાંત કાઢતી હોય, ભલે આમ બોલતી હોય. હા, એમ. હા, પોતે જેમ પાત્યું જ ન હોય એવું કરે ને. હા, હાલો હું કહું, હાલો તમે આરામ કરો. અહીં લ્યો, હુઈ જાઓ. હાલ હુઈ જાઓ અહીં આરામ કરો. ઓઢવાનું હમણાં આપી જાવ. હો. હા, ઓલું ગેસ હરણની ગોળી પડી હશે, હા, હા. એકાદે મને દઈ જજે. હા, હવાનું, અમારામાં. હવાનું હળદર હા, છે, એ તો મારે બહુ ખાવા જોઈએ. હો. આવો હમણાં આપી. હા, હાશ. પેટ હરવું થઈ જાય છે પણ અહીંયા. મોટા ભાઈ, એ મોટા ભાઈ, હા હવે બોલ. હાય આવો. હા
હા ઘરમાં કોને ટ્રેક્ટર નવું કોણ લાવ્યું છે? રાતે કોણ ટ્રેક્ટર લઈને આવે? અરે આ ટ્રેક્ટર નો અવાજ સંભળાય છે, કોક મૂકીને જ ગયું ને. મોટા ટ્રેક્ટર નો અવાજ આવે છે. કોણ લાવ્યું? આપણે ક્યાં લીધું છે ટ્રેક્ટર પણ? લે ભૂલી ગયા? આપણા ઘરમાં જ છે મોટું ટ્રેક્ટર. ક્યાં? ક્યાં? ફઈબાનો અવાજ આવે છે. હે? હા એટલે આમ તો જો મને કેમ કે ભૂકંપ આવ્યો? આયા ઉપર જો ત્યાંથી અવાજ આવે છે. અરે, સો સાંભળ. કાઢો નહીં તો. ઓહો હો હો હો. આખી રાત ની હું વાદી આજ. ઈ તો હક ના હોતા છે, પણ આપણે શું કરવાનું? જાગરણ. મેં તો કેટલા બાટલા ખૂટવાડ દીધા સ્પ્રેના. સાચી વાત છે. અગરબત્તીના પેકેટ પૂરા થઈ ગયા. જો અસલ ટ્રેક્ટર નો અવાજ કાઢે એટલે તને એમ થયું કે ટ્રેક્ટર કોક લાવ્યું ફળિયામાં. અરે પણ આમ થોડું હોય તે કાંઈ. આવા નોખા નોખા અવાજ કા નીકળે? કયા કયા ખાવા ઉપર હોય ને, જો ઓલા સોડીનું શાક ખાધું ને તે અલગ અવાજ આવે. તે એવું હોય. તી કયા કયા પપોડી વાગે છે, કયા કયા ટ્રેક્ટર. આમાં સમજવાનું હું આપણે કે એમાં ઓલા સંગીત ફિટ કર્યા છે. મ્યુઝિક મ્યુઝિક મ્યુઝિક. નીંદર નહીં થાય આજ. તો હું કરશું? જાગરણ કરશું, બીજું તો શું કરી? આપણે તો સહન જ કરવાનું છે આખી રાત. હજી તો આજ પહેલો દિવસ છે. બાના નામના સત્સંગ કરવો. હાલો ને બાઈને ઓટલે બેહીએ. હાલો. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે એક તો આ દૂર ભાગો. બોલતો નહીં. અરે કઈ રહી મોટા ભાઈ, આ તો નાનું એવું કહેવાય. તમે કામ આમ કરવા લાગ્યા અમારા બહુ હારે? વાસ આવે છે, સહન કરવાનું જ છે. તમને ક્યાં આવતી હતી? તમે તો ફઈના બહુ વખાણ કરતા હતા. ફઈબા છે, વડીલ છે, એને હાસવા જોઈએ. પણ મને થોડી ખબર હતી કે એટલું બધું હશે. નહોતી ખબર મને. અમે તો હોવું છીએ, તમને તો ખબર હોવી જોઈએ ને. પણ પેલા થોડું થોડું હતું, હવે વધી ગયા છે ગોટાળા. હજી વધે ને ઈ પેલા નીકળો. હાલો ભાઈ. હાલો આપણે બાઈને બે. કઈ આવું? આપણે બાઈને જાયમાં બેહીએ નકર આ નીંદર નહીં થાય. નહીં થાય આજ. હાલ લ્યો ગઈ લેવી લાગે તારે. જાજુ ખવાઈ ગયું લાગે. હવે શાંતિ પડી. હે ભગવાન. પાણી પીધું બેટા? હા પીધું. તાર મોઢું ક્યાં ઉતરી ગયું? શું થાય? મોઢું ન ઉતરે તો શું થાય? બીજું કયો મને. પણ કોઈ કાંઈ કીધું? આ કોઈ કે ને તને ક્યાંય મૂકી આવું એમ સૌ? અરે કોઈ કાંઈ કીધું તને? આ કે કોક કઈ કે ને એનોય વાંધો નથી ને આવીને કોક બે ઝાપટ મારી જાય ને તોય મને વાંધો નથી. પણ તમને ખબર છે આ સાગર, હેતલવો, હું ને આ જલ્પા ચારે આખી રાત નથી સૂતા. લે કાંઈ અંતાક્ષરી રમતા હતા? હે હવે અંતાક્ષરીની ક્યાં કરો છો? આખી રાત ટ્રેક્ટર આયેલું છે આ ઓહેરીમાં. લે ટ્રેક્ટર કોણ ટ્રેક્ટર આવ્યું તું? તમારું. હું ટ્રેક્ટર ક્યાં લઈને આવું? હા એ આ તમે જે મૂકો છો ને મોટા મોટા ગોળા એની વાત કરું છું. અને એક વખત તો એવું લાગ્યું ને કે જાણે ગેસનો બાટલો ફાટ્યો હોય. બધા ઝસકીને ભાગ્યા, બહાર બેઠા હતા ત્યાંથી જોવા આવ્યા હતા. તું ખરો છે. આ કઈ મને આજકાલનું થોડું થાય છે. હું નાની હતી ને તો મારા મા બાપે કહેતા તું તો બહુ જ આમ ઠુસકા મૂકે છે. એમ જ કહેતી. અને જયારે મોટી થઈને પરણાઈ ને તો તાર ફુવાઈ મને એમ કે તું તો બહુ પાદેણી છો કે લે. મને એમ જ કહેતા. પણ એ લોકો છે ને કઈ મોઢું નહોતા બગાડતા. અને મારો ભાઈ હતો ને આ તારો પપ્પો
એ તો મને એવો હથેળીમાં રાખતો. હું જઈ આવું ને તો આવો બેન પણ હા એટલું ખરું કે એને છે ને બાયું આડી અવર્યું થઈ જતી. અટાણે આ થઈ જાય છે ને એમ. બરાબર છે મારી પણ ભાભી હા મારી માં એ બચારા તો વૈયા ગયા, એને તો કાંઈ જોવાનું નથી હવે. પણ ત્યારે કદાચ તમને આની કરતા ઓછું હશે, પણ હવે બહુ વધી ગયું એવું નથી લાગતું? આપણે વધી જાય ઉંમર થાય એટલે હંધાઈને તું મોટો થાય ને એટલે તું એવો થાય જવાનું. તું જોજે. એટલે હું કહ્યું તમારી ઉપર ઉતરવાનો છું. હા તે લે આ તો કોઈથી રોકાણું છે તો રોકાય હે. અરે પણ ફઈ બાપ કાંઈક રીત હોય. આ છે ને બાયું હાવ કંટાળી વાંધો નહીં કંટાળી જાય બાયું. હવે હું કરીએ આ ગેસનું સારું મને ગેસ તો છે જ. મને પોતાને એમ થાય છે કે આ ગેસ કેમ ભારે ઘડી છૂટ્યા રાખે, પણ છૂટે ને એમ સારું હો. હા આ પેટમાં છે ને ગડબડ ન થાય. ફઈ આ તો તમે એવી વાત કરો છો, કાગડાને મજા આવે ને દેડકાનો શિવ જાય. અમે બધા દેડકા ને તમે રહ્યા કાગડા. તમે તમારી ધૂનમાં ભડાકા કર્યા કરો અને અમે બધા સહન કર્યા કરીએ. હા એવું ન હોય ભાઈ, એ તો હોય. હવે હું તો એક નોરી હું છું ને એટલે તો મને ધડાકા ને ભડાકા કરવાની રાતે ટેવ છે. પણ તમને નોખા રાખ્યા અમે રૂમના દરવાજા બંધ કરી દઈએ ને તો ન્યાય અમને એમ થાય છે કે કાંઈ વાંધો નહીં છૂટી ગયો વાર. શું કહેતો તું? કાંઈ નથી કેવું ફઈ, ઓછું કરો તો સારી વાત છે. જો તમે અહીં રોકાવા આવ્યા છો તો શાંતિથી, આમ તો શાંતિથી જ તમે રહ્યો છો. અશાંતિ તો આખા ઘરમાં અમારે ફેલાણી છે. પણ હું કહું તમે રૂમમાં જાઓ, ત્યાં બેહો. ત્યાં અટાણે રૂમ હાવ ખાલી છે. જાઓ રૂમમાં જાઉં. હા જાઓ. આ તો હું યાદ બેઠી હતી. અટાણે હું યાદ હતી. પાણી પીવા આવ્યા. આ તો તારું મોઢું ઉતરેલું દેખ્યું ને એટલે મને એમ થયું કે આનું મોઢું કાં ઉતરી ગયું એમ. કોઈ કે ને ગામ વાળા તો એમ તો હું પાછી ન પડું. તો તમારી પાસે જ બેહાડી દઉં. કોઈ ગામ વાળો મને હેરાન કરે ને તો મારી પડખે ન સડે કોઈ. અરે હું બેહાડી દઉં એને તમારી બાજુમાં, એટલે બીજી વાર મારું નામ લે જ નહીં. હા હાલ તઈ હું રૂમમાં જાઉં. હા જાઓ જાઓ. તો દીમાં 50 વખત છૂટે ને એમ સારું. હાલતા હાલતા હક નથી ફઈને. હે ભગવાન, આ ફઈબાને કેમ સહન કરવા આવે? હું સાગરાલા કમ બહાર નથી નીકળતો અમને બહુ કહેવાય. ભાઈ કામ જ એવડા હોય, પૂછ ને આમાં ક્યાંય નીકળવાનો ટાઈમ તો મળવો જોઈએ ને. રેવા દે ભાઈ, હમણાં 2-3 દિન જ વાત છે, બાકી તો રોજ આપણે એટલા જ કામ હોય ને તો બહાર જ રખડતા હા હું સાગરિયા તને કહું ને, આ તારો દોસ્તાર એ વેડિંગ ના કામ કરે, આ મારો દોસ્તાર જૈનચ્યો એ વેડિંગ ના કામ કરે ને ઈ પાછા દોસ્તાર બે. આ વેડિંગ ના કામની સીઝન હતી કે નહીં હમણાં? અરે ડોક દેખ્યા જડતા નહોતા બે. બોલ. એ વાત સાચી છે તમારી. દોસ્તીઓ છે તો અમારો હું લે. જય શ્રી કૃષ્ણ. અરે ફઈ હું કહું મહેમાન બેઠા છે તો થોડીક વાર બહાર બેઠા હોત તો. અરે બાર કંટાળી ગઈ પછી કોક મહેમાન હારે ઓળખાણ તો કરાવ કે આ મારી ફઈબા છે એમ. અરે પણ મહેન્દ્રભાઈ ભલે ને બેઠા મહેમાન છે. ભાઈ અહીંયા અમારે શું છે વાતું કરવી. ટ્રેક્ટર નીકળ્યું બહાર થી. ટ્રેક્ટર હા જો જો ટ્રેક્ટર નીકળ્યું. અવાજ તો અંદર થી ના ના એવું લાગે, એ તો જો બારી ખુલ્લી છે ને એટલે. બાજુમાં મારા કર્યો ને એટલે તમને એવું લાગે. ગંધાઈ જવું એટલું બધું. ના ના ઈ તો બહાર ઓલા ભેંસું ને ગાયું જો ને ધણ નીકળ્યું આખું પોદળા કરે ને એટલે એની વાસ આવતી હોય. હા હા ક્યાં કામના ભાઈ તો? આયા જ નથી, દોસ્તાર છીએ અમે. હે મારા ભાઈબંધ છે. ભાઈબંધ છે ને? આનું નામ જયંતિ અને આનું નામ ઋષિ. હા અને બે પાછા લગ્ન ની વિડીયો કેસેટ ઉતારે. હા ઈ તો મને શું બીજું ઓલો સકડો નીકળ્યો જો. આયા વાહન મેં કીધું તું નાના હતા ને તે બાપુ ને કીધું તું કે આ રોડ કાંઠે છે ને મકાન નો લ્યો, તોય ત્યાં અહીંયા મકાન બને. ઈ તો અમારે છે ને હમણાં ઉંદેડો મરી ગયો તો કેટલી ગંધાઈ છે એની. અને અમે બાજુમાં ભીખા કાકા ઓલો ખાળકવો નથી કરતા, હા ખાળકુવો છે ને ઉઘાડો છે. એમાં શું છે પવન આમળો હોય ને એટલે પવન ની જે લેરકી આવે ને ત્યાં સુગંધ આવે, બાકી ઓલો ગંધાય, બાકી કઈ નથી થતું. હા કોઈ અમારા ગામડે આવશો ને હા મજા આવશે. અમારે ઘરે એ લીલા લેર તમારો આનંદો આનંદો હોય. કોફી તેડીને આવજે. હા હા પાકું પાકું. ઈ બે જણા ને તો આપણે તો બધું હાલ્યા રાખે. અરે બોલે ઓલા ભાઈ પસા કાકા બુલેટ લઈને નીકળ્યા જો.
બુલેટ લઈને નીકળ્યા પસા કાકા અવાજ અહીંથી આવે છે એ તો ખબર પડી ગઈ છે પણ એટલી બધી કા ભાઈ શું થયું કાંઈ કાંઈ નથી થયું ભાઈ ઈ ભાઈ મેં એને આ ભીખા કાકાનો ખાળકો ઉઘાડો છે ને એટલે બુલેટ નો અવાજ આવે ને એની પવનની લેરખી હારવાર ગંધાય ને પવનની લેરખી ને બુલેટ ના અવાજ બધા અહીંથી આવે છે એમ કયો ને ક્યાં હવે ભાઈ હું કેવું તને જે છે એ હવે તને ખબર પડી ગઈ કે મારા ફઈને છે ને ભાઈ એવી ટેવ છે હાસો હું જ કહી દઉં હવે હા. બોલાવા વાળા તું બેઠો બેઠો આ તારો ભાઈ બનશે એટલે હું છું મારા દીકરા જેવો છે હા. ભાઈ કાંઈ જો હું છે ને નાનપણથી છે ને મને વાહર છોડવાની આદત બહુ છે એટલે આમ એની આદત હસી છે મને અને સાગરાજી ઘરમાં આવ્યું ને ચાંદની વાઈસ આવતી કોઈ આ તો મેં કીધું હોય છે કાંઈક બીજું કારણ એટલે મોટું માણસ છે ભાઈ આ છે ને ગઈડ પણ ડ્રીમ ભાઈ આ ગઈડ પણ માં આવું હાલ્યા જ રાખે અને હું તો એમ કહું છું કે જે બહાર છૂટે ને એમ બહુ સારું તબિયત સારી રે ભાઈ એટલો બધો છૂટે ને એ નો સારું ફઈબા આમ. એવું કઈ નથી આમ બાકી છે. તો આમ તો મારે છે ને જયંતિ અરે શ્યા ઉભા તો રહ્યો એટલે પાછા આવજો આટો મારવા ક્યાં ગયા ક્યાં ગયા હું તમારે સમજી ન જવું જોઈએ ફઈ કે ક્યાં વયા ગયા હું કામ ભાગી ગયા ઈ? ઘડીક વાર આયા મહેમાન આવ્યો હોય તો અહીંયા તો બાઈને બેઠા હોત તો પણ મને એમ થયું કે મહેમાન હારે ઓળખાણ કરવું કોક દી તમે એમ તેડીને આવો ને મારે ઘીરે હારું એમ ઓળખાણ થઈ ગઈ અમારી હવે બીજી વાર લગભગ તો નહીં આવે અહીંયા તમે કઈ ખાધું પીધું કે નહીં આ ઓલા કે ને ડુંગળીના ભજીયા બનાવી દે થોડાક વહુને હજી તમારે ભજીયા ખાવા છે તેમ તો ના લે ભજીયા તો મને એવા વાલા હા. એવા વાલા આ તારો બાપ હોત ને તો મને આવી રીતે ન રાખલ 3 દીમાં 3 વાર ભજીયા કરીને ખવડાવે એટલે તો પેટમાં કજિયા થાય છે અને ભડા ભડી કાંઈ માપ હોય ફઈબા માપ આનું માપ ન હોય ભાઈ કાંઈ એને માપવા ન દેહાય કે આમ સીલ બંધ કરવા ન દેહાય આ તો ધડાકો હોય અને થાય ખરો જો એ ભગવાન બે હોય હું તો જાઉં ઉઠો લે હું આ નિંદ્રું કરો છો ઊભા ઊભા તો શું કરીએ કયો હા જાગરણ ઉપર જાગરણ થાય છે આ ગેસે તો કંટાળો લેવરાવ્યો છે હવે નથી નીંદર ખાવા કરવા દેતું નથી ખાવાનું હરખે ખવાતું એક વાત હા છે ને જો ઘરમાં સ્પ્રે ખાલી થઈ ગયા અગરબત્તી ખાલી થઈ ગઈ આ જેટલું સુગંધી હતું ને ઘરમાં બધુંય પૂરું થઈ ગયું હવે એવું કંઈક નવું સંશોધન કરો બરાબર કે ઘરમાં છે ને ખૂટે જ ને એવી કંઈક વસ્તુ લઈ આવો કે ઘરમાં હા. સુગંધ જ આવ્યા રાખે અને હું તો હે ને ઊભી થાઉં ને પહેલા તો આમ નાક બંધ કરું મારું પછી હું ઊભી નાઉં પછી હું ઊભી થાઉં હા હા હું તો આમ ખાલી હામું જોઈ જાઉં ઉઠું એમ હુવાનો જાતો હોય ને ત્યાં તો નીંદરમાં ભળાડ ભળાડ કળાડ અવાજ આવે છે અમે ઈ જ લાયક ના હો હું ઈ જ લાયક ના છું કોઈ નો કે ટ્રેક્ટર ગાજે ટ્રેક્ટર બાનું પેટમાં એને આ ફઈબા છે ને એનું પેટમાં ગોટાળે ચડ્યું છે ને આપણી જિંદગી ગોટાળે ચડી ગઈ છે ગેસ વાહે કઈક કઈક તો કેવા અજીબ અજીબ અવાજ આવે હમણાં ભાભી તમે ઠીક તું સાંભળવા જાતી હશ નહીં ત્યાં ક્યારેક ક્યારેક મોટા મોટા અવાજ આવે ને તો મને એકલી એકલી દાંત આવે હું તો પેટ પકડીને દાંત કાઢું મેં તો છે ને એના ટ્રેનનો સંગીત સાંભળ્યા છે એના કઈક કઈક જો આમ થાય પછી કઈક આવો અવાજ આવે ભાઈ ક્લાસીસ ખોલી દેવાની જરૂર છે હો. અને ના હાલે. કઈક હાવ છે ને એમ ફઈ થાય કે બાનું પાદળ ક્લાસ હા, કઈક છે ને એમ થાય ને કે આજ ભાઈએ ગાંઠિયા ખાધા છે તો એ ખાલી એટલું જ થાય તો ચણા ખાઈ તઈ હે ચણા ખાઈ તઈ સણા ખાય તો અહીંયા આ લાંબી લાઈન હોય ને ટ્રેન એમ નો પાવો વાગે એમ એવો વાગે. અવાજ આવે. અય હવે તમે તમારે અહીંયા બે ઊભો હું જો આમ બાઈને થઈને લંબાવું છું હો ઊભા રહેજો આપણે ઊભા ઊભા નીકળ કર દે તું તો હક લેવા દે આખી બેન લે હા કેવી મારી ના કેવું પાટક દબાય એટલે પણ ઓલો મહેન્દ્ર કેમ દેખાતો નથી ભાઈ બા જમવા બેઠો છે જમવા બેઠો છે હા આહા. એ
અરે, 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 અરે. અહીંયા ઘરમાં જમવા બેઠો ને ન્યા તમારો અવાજ આવે છે ભાઈ. મને તો ઈ ખબર નથી પડતી કે આ ઘર છે કે ગેસનું ગોડાઉન. લે આ તો કુદરતી છે, આમાં હું શું કરું? કાંઈની દવા છે કોઈ? હા છે મારી પાસે. દવા લેહો તમે? હા લઈ લાવ. તો પણ શાંતિ રાખજો દવા પીધા પછી. લાવું છું ઘડી ખમો. ગાંડો છે ગાંડો. એની દવા હોય કોઈ દી? હે એની દવા હોય કોઈ દી? નો હોય. નો હોય ને? દાદા મોટા ભાઈ કાંઈ, ઈ જ હા. કહેતા હતા ઈ કે આ તો પણ તમે કુદરતી ઘડીક વાર- કહેવાય. હવે કા હું થયું? આવું જો મને એમ થાય છે કે આ ઓછું થઈ જાય ને તો સારું, પણ હવે દવા લો કે ન લો કાંઈ ફેર સાહેબા પડે. મારી વાત સાંભળો ને. હા આ તમે એકલા હોય ને છોડો ને ગેસ તો એનો વાંધો નહીં, પણ આ બધા બેઠા હોય તો ઘડીક વાર દબાવી રાખતા હોય તો કેવી રીતે દબાવવાનું? હે હાલી કોઈ દી તમે નીકળે કોશિશ કરી ફઈબા? એ સાની મુનિની રે ને આયન કો જો હા કે હી રહી પડી છે. ઈ તો કે પણ એવું હોય ને કોઈ મહેમાન આવે એવું ઓલા જોયું ને તમે ભાગી ગયા તા આ બધા માણા બેઠા હોય ને તો ઘડીક વાર તમારે દબાવી રખાય. આ મુઠ્ઠી પછી એક ધારું આમ મુઠ્ઠી વાળી રાખો ને, જામ પગના અંગૂઠા પકડી રાખો ને એટલે દબાઈ જાય. હા. પછી આમ મૂકો ને એટલે છૂટે. એમ દબાવી રાખો. પછી મોટો ભડાકો થાય તઈ ફઈ પછી તો અમે ભાગી ગયા હોય ને. બધા ઉડી જાય. હાસું બોલજો આજ બટેકા વધારે ખાઈ ગયા તા ને. મને તો ધડાકા ભડાકા બહુ ગમે હો હે? ભાઈ. આજ બટેકા વધારે ખાઈ ગયા તા ને ઈ જ ગંધાય છે આપને. એ લ્યો. મારા વાલીડા. આ જો હિંગ હાથ કરો આમ. હાથ લાવો. આ લ્યો અને આ પાણીનો ગ્લાસ. બુકડો મારી જાઓ ઘડીક તમારા પેટમાં રાહત આ થાય. હિંગ થી બેસી જાય. હા બેહી જાય. પેટનો ગોટાળો તમે કહો ને મારા પેટનો વાંક છે, પેટમાં જ રાહત થાય. પી લો હિંગ. મારા વાલીડા આ હિંગ થી બેસી જાય એમ પેલી વખત સાંભળ્યું હા, હો. તો તમે પીવો. પી જાવ ને. એનથી તો અમુકનું શરૂ થાય. ના થાય હવે. મને ડોક્ટરે કીધું તું, આયુર્વેદિક ડોક્ટરે. તો પીવો તમે. તમે પી જાવ ને. સુપરે ને સાની માની રેખલી ઈ તો કબજિયાત મને થઈ પડી ગયા તા શકે? એટલે આ મારો દીકરો કાંઈ ખોટું ન બોલતો હોય, ખાવા દે મને. હા, ખાઈ જાવ. બધી ખાઈ જાજો. એ આલે પુત્રી બરાબર. જો કેવું લાગ્યું? હળુ હળુ જો રાહત થાય. હવે તમને ગેસ નહીં થાય પેટમાં. નહીં થાય ને? નહીં. બસ આજ ઘરની અંદર શાંતિ થાય. આજ તમે છે ને શાંતિથી આપણે બધાય હોઈ શકશું. હા હા હાલ. હવે કાંઈ આ ઉપાધિ નથી. તું લઈ આમ લાગ્યું શાંતિ થઈ એવું લાગ્યું. ઘડીક વારમાં આ તો હિંગ પીધા ફેરી અરે આ હિંગનો પાવર જ એવો છે. હેતલ વહુ, હિંગનો પાવર એવો છે. પેટમાં છે ને ગડબડ ગોટાળા હોય ને ઈ બધા શાંત બેહાડી તે દે. અત્યાર સુધી ક્યાં ગયા તા? મને કીધું હજી હમણાં એક. આ બધું તો કુદરતી હતું ને તમે કા આ બધું કઈ સમજો. બસ હવે સાના મના જોની. પછી સહન શક્તિ ની તો પછી બધામાં થોડીક તો હેજ હોય જ ને. આ જોવો. હવે કાંઈક શાંતિ થઈ ગઈ હો. હવે કાંઈ અવાજ બવાજ ધડાકા નથી થતા. પેટમાં આટાને તો કાંઈ નથી નથી થતું ને. આ જોયું? દવા અસર કરી ગઈ. સાનું સાનું જ નથી બેલતા ને. સાનું સાનું ફઈને આવડતું જ નથી કાંઈ કામ કરતા. હું ઈ કાંઈ ખુદે એવું આમ જ નથી કરે, હા. જે કરે ને. સાની માની પૂ કરી દઉં એમ. હા હવે સાની માની રહે છે. હા કહી દઉં છું. આ તો ધડાકા ને ભડાકા હામાં જ હોય હો. હા બરોબર છે ઈ જ કરાય. તઈ પછી લે હતાય હતાય ન એમાં કરવું. વાંધાય આમ હે? જો બરોબર 5 મિનિટ થઈ ગઈ છે. હા. હજી એકે અવાજ ન થાય. હા. શાંતિ થઈ ગઈ હાવ. હવે હાવ શાંત. હવે તમે તમારે આપણી પથારી જ્યાં હતી ને અહીંયા જ કરજો. હવે અહીંયા નીંદર આવી હવે જાય. સ્પ્રે ના પૈસા એ બસી જાય. બધું બધું હવે રેડી થઈ ગયું. હવે કાંઈ તમે તમારે રેડી ને બધું તબિયત રેડી. મારી તો તબિયત રેડી જ છે. આ કે છે ધડાકા બંધ થઈ ગયા. આમ તો લાગે? બંધ થઈ ગયા અટાણે. એમ. હવે વાંધો નહીં એમ. હવે કઈક બસ, શ્વાસ હવે સરખો લઈ હગીએ આપણે શાંતિ થઈ ગઈ હવે મને. વાતાવરણમાં શુદ્ધિકરણ હું આવ્યું. તો એમ વિચાર કર્યો ઓલા ડોક્ટર પાસે હું પહેલા કેમ નો ગયો. આ બહુ તો બિચારી હા નમાલી થઈ ગઈ ને. બા આ વાઈસ લઈ લઈને નમાલી થઈ હવે ગઈ. તો બાબીની દુર્ગંધ સુગંધ આ લાગવા. હું કરું? આજ હવામાન આખું શુદ્ધ થઈ ગયું છે. અને હવે તમને નમ્ર વિનંતી કે તમે હવામાન ન બગાડ. ફઈ બાને જાણ કરવામાં આવે છે. હા. નમ્ર વિનંતી કે હવે પાદવામાં કંટ્રોલ રાખજો. માટીને બોલાણું. નો બોલાય નો બોલાય. જેને પાડવાની તેવડ હોય ને ઈ જ ઈ જ બોલી શકે. બાકી નો બોલે ફૂસકું મૂકવા માટે. હા બરોબર છે. શાંતિ થાય જાણે તો બહુ શાંતિ થાય. હા પણ આવે છે હા હવે. કોણ આવે? કોણ આવે? હે ભગવાન,
મને તો એમ હતું કે હિંગ પાઈને એટલે આખી રાત શાંતિ, પણ આ ભાઈબાએ તો હવે ટર્બો સાઉન્ડ છોડ્યું, એટમ બોમ્બ ફોડ્યો હોય ને એવું લાગ્યું. આ બીજો ધડાકો કરી નાખું લે. સુત્રી બેન એ ભગવાન, શું કરવું આ ભાઈબાનું હવે?